છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં છોટાઉદેપુરનું સૌથી મોટો સુંખી સિંચાઈ યોજના ડેમ હોવા છતાં અધિકારીઓના પાપે ખેડૂતો દુઃખ ભોગવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા સુખી સિંચાઈ યોજનાનો ડેમ હોવા છતાં આજે ખેડૂતો અધિકારીઓના ભોગે દુઃખી બની રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં 1979ની સાલમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાડ ખાતે સુખી સિંચાઈ યોજનાનું ડેમ બનાવવામાં આવ્યો, જેને લઈ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેતું હતું, પરંતુ એ જ ખેડૂતો આજે એટલા માટે દુઃખી બન્યા છે કે જે ખેડૂતોના ખેતર સુધી માઇનોર કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું એ માઇનર કેનાલ અતિશય જર્જરિત બની ગઈ છે। કેટલીક જગ્યાએ તો ગાબડા પડી ગયા છે, કેટલાક સ્પાઇસન તૂટી જતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને એ પાણી ખેડૂતોના ખેતરમાં જતા ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી। વર્ષોથી અધિકારીઓની બેદરકારીના ભોગ ખેડૂતો બની રહ્યા છે। ખેડૂતો દ્વારા કેનાલોની મરામત કરવાની રજૂઆત કરવામાં આવતા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવે છે કે આ વખતે તો કેનાલોનું રિપેરિંગ કામ કરી દેવામાં આવશે, જેને લઈ કેટલાક ખેડૂતો ખેતી કરવાની તૈયારી પણ કરી દે છે, પરંતુ સમયસર રિપેરિંગ કરવામાં ન આવતા ફરી તેમના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને તેમની મહેનત પર પાણી ફરી વળે છે। એક તરફ ચોમાસાની ખેતી નિષ્ફળ જાય અને એક તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતી કરી શકતા ન હોય ખેડૂતો નિરાશ બન્યા છે। ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવેલ કેનાલો એટલી તો બિસ્માર બની છે કે ખેડૂતોના નિશાસા નાખવા અને રડવા સિવાય બીજો વારો નથી। આ સ્થિતિ આજની નથી, વર્ષોથી પાવીજેતપુરના તારાપુર સહિત અનેક ગામના લોકો ભોગ બની રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમારા પાસે જમીન હોવા છતાં બીજાના ખેતરોમાં મજૂરી કરવા જવાનો વારો આવે છે। ખેતરો પર ખેતી માટે લોન લીધી, ઉછીના લીધા તે પૈસા ભરપાઈ કરી શકાય તેવી સ્થિતિ નથી। સુખી જળાશયનું ડેમનું પાણી કેનાલોમાં છોડાતા જ ખેડૂતો ચિંતામાં મુકાઈ જતા હોય છે। કેનાલોની સફાઈ પણ કરવામાં ન આવતા કેનાલો ઉભરાઈ રહી છે, કેટલીક જગ્યાએ ગાબડા પડી રહ્યા છે। તારાપુર સીમના આ વિસ્તારમાં ઠેર ઠેર ખેતરોમાં પાણી જતું જોઈ ખેડૂતો ફક્ત નિશાસા જ નાખી રહ્યા છે। જ્યારે આ વિસ્તારના ખેડૂતો પાસેથી જાણવાની કોશિશ કરી કે પાણી આવવાનું કારણ તેમણે તૂટેલ માઇનર કેનાલ બતાવી। અધિકારીઓ દ્વારા કેનાલનું રિપેરિંગ ન કરવામાં આવ્યું હોય તે પણ જાણ કરી દી, પણ જ્યાંથી લાખો લીટરનું પાણીનું વેડફાટ થઈ રહ્યા છે ત્યાં જવું ખૂબ મુશ્કેલ છે। તે ગીચ જાળીમાં છે, જ્યાં માઇનોર કેનાલમાં સ્પાઇસન લાવેલા છે, જેમાં ગાબડું પડી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જે પાણી વહી રહ્યું છે તે રોકવું ખૂબ મુશ્કેલ છે। આ સ્થિતિમાં ખેડૂતો કરે તો કરે શું? ખેતરોમાં ફક્ત ઉગી નીકળેલ ઘાસ જ જોવાઈ રહ્યું છે। કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં ઘૂંટણસમા પાણીમાં ઉતરી બતાવ્યું કે આ ખેતરમાં અમે ખેતી કેમ કરી શકાય। ચોમાસામાં નથી ખેતી કરી શકતા, પાણી ભરાતા શિયાળામાં પણ ખેતી કરવી શક્ય નથી। આ જ પાણી ઉનાળા સુધી રહેતા ઉનાળુ પાક પણ ન કરી શકતા। હવે જગતનો તાત કરે તો કરે શું? બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। હું કરવા સાહેબ કઈ પાકતું નથી, કશું નહીં। આ બેંકો વાળા જપતા નહીં, આવું 15 વર્ષથી આ કેલાનો વાળા સાફ કરતા નથી, વરાપ થતો નહીં। હું ઓરું મેં કહો એક સાલીની જમીન મેં છે તમે હવે અમને આવતા સરકાર પર તેથી મેં હવે પોણી થઈ ગયું, અમને તલાવ જન ભરાની જાય, બરોબર। શું કરું હાવ તમે પાકતું નહીં તો પછી હું તહીં ઓરીએ આ કેલન ને લીધે કેલાનો સાફ નહીં કરતા, કોઈ અધિકારીઓ આવતા નહીં। પ્રમુખ મંત્રી પર અધિકારીઓને પૂછે હતા કે પ્રમુખ મંત્રીને વાત કરો, એમને વાત કરીએ હતા કે થઈ થશે તઈ થશે, બીજું થાય નહીં, આવું બોલે। તો એમને સરકાર પૈસા આપે છે મંત્રીને પ્રમુખને, એમને રિપેર કરાવવું જોઈએ ને। આ 15 વર્ષથી તમે આ જમીન પડી રહી છે, શું કરવાનું? હવે સતી જમીન અમારે જવું પડે બસ મજૂરી। આ 12 એકર જમીન છે સાહેબ અમારે બધાને ગામ વાળા, અમારા આ બધા શું કરવાનું? હા લોન લીધી છે સાહેબ, મારી 1,30,000 રૂપિયા લોન છે। મેં મેનેજરને મળવા ગયો સાહેબ, તો મને કે તારી જમીન વેચી દે એમ। આ કકમ જમીન સાહેબ, અમુની ઇન્દિરા ગાંધી આપેલી જમીન, 20 મુદ્દાની અંદર આપેલી જમીન, કકમ વેચું મેં? કેમ રડો? તો પણ રડવું નહીં તો શું કરું? આવું બોલે તો પાક છે તો ભરશું એવું મેનેજરને મેં વાત કરેલી, કોઈ છતાં મેં કઈ શેઠિયાના પૈસા લાવીને મેં લોન ભરી તો કે હા તને લોન ના મળે એમ। આજે 5 મહિના મેં પૈસા ભરી દીધા। કેટલા વર્ષથી? હા 15 વર્ષથી સાહેબ। પરિવારનું ગુજરાન કેવી રીતે? શું કરીએ, મજૂરી કર્યા, કઈ 1-2 ઢોરો રાખીએ, એવું કંઈક રાખીએ, કમાઈ ખાય, બીજું શું કરીએ? સરકારને આ બધું આયોજન કરવું જોઈએ બધું એમ। હવે મેનેજર આવું કહેતો હોય કે તું જમીન વેચી દે તો અમારે જવું કે આ 2 એકર જમીન હોય અમારે, પરિસ્થિતિ કેવી થાય? અમારી મરી જ જવાનું, દવા લઈને શું કઈ વગર પી લેશું વળી। 1980 થી ડેમ બાંધવામાં આવેલો, પણ અમે સુખી હતા, પણ અત્યારે બધા દુઃખી છે। કેમ કે શિયાળુ પાકે નિષ્ફળ ગયો ને અત્યારે ચોમાસાનો પાકે નિષ્ફળ ગયો। અત્યારે શિયાળામાં એવું જ છે, નિષ્ફળ જ છે। કેનાલો સાફ કરતા નથી ને અમારી માંગણી કેનાલો સાફ કરવાની છે। કેમ આવું કેમ થાય?
અધિકારી દેખતા જ નહીં પછી અથવા જમીન હમ. તો કેમ આવી પરિસ્થિતિ શું કારણે છે એમ? શું કારણે એમ કે કોઈ દેખવું તો જોઈએ ને કેનાલ કઈ તૂટેલો છે કે ફાટેલો છે, પાણી વેરાય છે, એ કોઈ દેખતું જ નહીં. એ પાણી ક્યાં જાય? બધા ખેતરો લોકોના ખેતરોમાં જાય છે ને બધું બગાડે છે. ગુજરાન કરવા માટે બીજાના ખેતરમાં મજૂરી કરવા જાય છે. તો શું માંગ સરકાર જોડે? સરકાર જોડે કેનાલ રિપેર થાય એ અમારી માંગ છે. અમે ચોમાસાની ખેતી કઈ અમને મળી નહીં, પાણી ભરાય એટલે ચોમાસાની ખેતી નહીં મળી. હવે શિયાળો ખેતીમાં ખેડીને તૈયાર કરી નાખ્યું, બિયારણ લઈ આવ્યા અને પાણી ભરાઈ ગયું. હવે હવે પાણી ચાલુ હોય તો અમારે કઈ રીતે ખેતી કરવાની? કેવી રીતે પાણી આવ્યું? કેનારો રિપેરિંગ ના થાય ત્યાં સુધી ઉપરથી પાણી વધારે આવતું હોય એટલે રાતે લોકો પાણી ગમે તે વારતા હોય, ખેડૂત રાતે મૂકીને જતા રહેતા હોય તો પાછળ જ્યાં પાણી નીકળતો હોય નિકાસમાં નીકળી જાય એટલે પાછળ વાળા ખેતરને બગડે. બધું સાફ સફાઈ નથી એટલે પાણી નીકળે ને. તો લાગે છે તમે હવે બિયારણ લાયા છો અને ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, હા કેવું થશે? હવે એ નુકસાન જ ને. હવે એનું કોઈ ગેરંટી નહીં. હવે વરાપ થઈ ગયો ને કદાચ પાણી ઉપરથી આવી જાય તો ભરા જાય પાછું. હવે વધારે આવતો હોય એટલે ઢારિયામાં ના આવે ને પાણી.